બધાની મોજ મળે છે. હું જોઉં છું કોઈ જોવે છે કે મને. હાલો કદી બંને ભણી રહી ખડ આ સ્ટ્રેટ એક સાઈડ આ સાઈડ નમી ગયું લાગે. આપણે ઝીંડવા આવી ગયા જુઓ. આ ઝીંડવા મોટા મોટા ઝીંડવા છે. અહીંયા તો રોઝડ આવી ગયા રોજ. નીલ ગાય કહેવાય ને એ તો અમારે રોજ કહેવાય. જાય છે વાડીએ બરોબર. તો આપણે વાડીએ જાય છે તો ટ્રેક્ટર ચાલુ છે. આપણે બહાર છીએ આપણે તો હાલો વાડીએ જાય છે. રસ્તાના વ્યૂ નથી દેખાડતો. ગાઈસ અમે વાડીએ પગી ગયા ટ્રેક્ટર લઈને. આ જો આપણો કપાસ છે ને જોરદાર ઝાકળ આવેલા છે. જો તમે ખાલી ખડ વાઢવાનું છે. ખડ ભેંસ સાટું જો. અત્યારે આપણે જઈએ છીએ ફરતે હેઠળ ફરતે આટો મારવા. કેવું છે કોઈ રસબસ એવું કે નહીં તો હાલ તમારે મારી આવવું છે. થોડુંક સુધી હું લઈ જાઉં તમને વિડીયોમાં. પછી હું ખુદ આટો મારી લઈ જાઉં. આવડું મોટું ખંભે ખંભે સુધીનું વણ છે. જો આ માંડવી કેવી છે જોરદાર છે ને માંડવી. જોવો તમે ખાલી. હમણાં થોડાક દિવસો પછી પાછું ભરા પડી જાય ને. ભરા પડી જાય ને તો હાથી એકવાનું થાય લગભગ એવું લાગે છે અમને. જોઈએ હાથી એકવાનું થાય કે નહીં. તેને લોગી આવી જાય એમ તારે મૂકજાતા નહીં. તો હાલો તમને સાસુ તો દેખાડી દીધું. બંધ કરી દો. બધી વરખડી આમ એક સાઈડ નમી ગયું એવું લાગે. સમજો તમે અહીંથી એમ જુઓ ને આ સ્ટ્રેટ એક સાઈડ આ સાઈડ નમી ગયું લાગે. એ કારણ છે કે પવનને લીધે હમણાં વરસાદનો આગાહી હતી. અંબાલાલે કીધી છે આગાહીની. વરસાદની આગાહીને લીધે આમનો પવન છે તો આ સાઈડ નમી થાય. પાછું આમનું પવન થાય ને તો સીધી થાય ને કર નહીં થાય. તો આમના પવનની રાહ જોઈશું ને આમના ભાઈ આપણે કંઈ પ્રોબ્લેમ નથી. હમણાં કપાસનો મતલબ છે. કપા આવી જાય સારો ફાલી એવો છે. જુઓ ફૂલડા બુલડા બધી જુઓ ખાલી એક એક વરાડીએ ખાલી 5-5 મણ આવી જાય ને કપા રેડી પૈસા થઈ જાય પછી. એવું કંઈ થાય નહીં. જો કે પણ અમારે જવે એટલું આવી જાય એટલે રેડી. ખબર છે જો આ ફાલ રખડી ખબર છે. આ બાજુ આની વાડી એની એમ જ છે. વળી ગયું એક સાઈડ. આ ભીંડો કહેતો પાકી ગયેલો ભીંડો. ઓર્ગેનિક ભીંડો બે છે ભીંડા નાનું ફૂલડું. આ રખડી જોરદાર છે. ખેરો જમાઈ દીધેલ છે. બરાબર છે. ચાલો હવે કોઈ બાજુવાળી એમ કવો બહુ જોઈ ગઈ પછી અહીંયા મળી ગઈ. આપણે આ વાડીમાં આવી ગયા. આ વાડીનું વણી બહુ મસ્તનું છે. ફારે સારો છે. રખડી ફૂલડા જુઓ ચનફાલ જોરદાર. આવી રીતના ફાલ થઈ રહ્યા એટલે રેડી વસૂલ થઈ જાય. એટલી મહેનત કરી એટલી બધાને ખેઈ નાખ્યા. તો આ બધા ખોટી ના હોય. આવું હાલ આ તો તૂટી ગયું. પછી આ ખડ છે તો તમને લઈ લેવાય ને એટલે રખડીને થોડુંક પોષણ દ્રવ્ય મળવું હોય તો મળે. લાગે તો ઉગી જાય. પછી આ જોવાડીનું અહીં માંડવી છે. ઓલી સાઈડ માંડવી ને આ સાઈડ માંડવી. પાડોશીમાં હેઠા પાડોશી માંડવી જ છે. તૂટી હોય તેને જો લાવ્યો તો આપણે જોઈએ આપણો કૂવો ચોખ્ખો જ નહીં હોય લગભગ એવું લાગે અમને. પણ આ તો અહીંયા વરખડી મારી જીવડી છે. આ તો વરખડી છે મારી જીવડી જુઓ. વગન વરખડી ખંભે એ છે. બરાબર છે. જુઓ આ કૂવો છે તો કેટલો ગંદો હશે. હકીકત ગંદો છે. આ બહાર આવ્યો તો વાસ કર્યો નથી ને બહાર આવ્યા નથી એવું છે. જો ના તો દેખાણામાં આ છે અમારા વાડીનું. જોઈ લીધી છે. આ કુંડી ભરેલી છે ખાલી છે. મિત્રો કહી દો લ્યો કમેન્ટમાં. વરસાદ આવ્યો છે એટલે કુંડી ભરેલી છે. તો થોડી કંઈ ભરેલી છે. સાફ કરી છે મેં. સાફી થઈ ગઈ ખરાબ ધૂળ થઈ ગઈ. ગંદુ પાણી હોય ને એટલે તો આ રીતના. તો આપણે ઝીંડવા આવી ગયા જુઓ. આ ઝીંડવા મોટા ઝીંડવા છે. જો આમાં અમુકમાં આવી જાય. અમુક નથી આવી ગઈ. આ રકડીમાં થોડોક આવી જાય. થોડોક નથી આવ્યા.
એવું છે. હાલો આપણે જઈએ સીધા ઓલા હેઠે, બરાબર છે, મેં આપીશું. તો અહીં એક આંબો આપણો અહીંયા છે, બીજો આંબો થઈ ગયો અહીંયા તક જ છે. બીજો આંબો આ રહ્યો અહીંયા જ, આ બીજો આંબો. આ કોઈ કાઢી ગયો માંડી, આ કોઈ કાઢી ઓલા છે નથી કાઢી લાગતી. હા હા, આ એ નાનકડી કાઢી ગઈ તો બરાબર છે. અત્યારે અહીંયા તો રોઝડ આવી જજો, રોજ નીલગાય કહેવાય ને, એ તો અમારે રોજ કહેવાય, બરાબર છે. ચા આમ ગયેલા છે આમ. તો આપણે હેઠે સોંપી દીધી છે સીતાફળી, સમરૂખડી, નાના નાના સમરૂખ ખાવા માંડ્યા જવો તમે દેખાય. હાલ મારે ત્યાં તો એવડે એવડા સમરૂખડા છે, સારા છે એવડે એવડે નાના લીંબુ લીંબુ જેવડા. જો આ બે છે, એક છે, આ છે સીતાફળી, બરાબર છે. સીતાફળીનો જે ફાલ નથી આવ્યો, આપણે વાડીમાં સોંપી દીધી છે બે સીતાફળી ને એક જમરૂખડી, એટલે જમરૂખડી ખાવાના અને સીતાફળી ખાવાના. બે આંબા સોંપી તો હજી નાના નાના છે, તો 5-6 વાર હોય હતા ખાવામાં. ઘરની કેરીઓ ખાવું પછી અમે તે એવડો છે, તાજું છે આપણી વાડીએ. લીમડાને એવું સોંપવું છે હેઠે, જેથી કરીને ધોણ બોણ ન થાય. લીમડા સોંપે વૃક્ષો વાવો ને વાતાવરણને બસાવે એવું આપણે સૂત્ર કરી નાખીએ. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. એનાથી વિશેષ તો હું શું હવે કહું, કાંઈ નથી કે બોલો. તો ખડ વઢાઈ ગયું છે ને આપણે જઈએ છીએ ઘેરે. તો આ વાટવાનું છે, તો આ બધું વાટવાનું હોય. અત્યારે નહીં વાટવાનું, કેમ કે હું મારા મમ્મી બે દેવાય એટલે ખબર છે. તો જો આપણે પછાડીને ભરી લઈ, એટલે પછાડી એટલે તરફા શું કહેવા પછાડી ને લાવી, પછાડી હા તો લેતા આવો, બરાબર છે. આપણે પછાડી લઈ આવીને હવે દઈએ એટલે ભરીને પછી ટ્રેક્ટર વાળા નાખીને પછી જાય પાછા ઘેરે. કલાક આવ્યા હતા આપણે ટ્રેક્ટર લઈને, કલાક અહીંયા થાય, અડધી કલાક પોકતા પાછી. તો વાડીને કરી દઈએ અલવિદા, પછી કલાક તમારું આવશું. જો અહીંયા તો કાં રીંગણી ઓલી ભીંડો છે, પીંડી વાવેલો છે, સાસુ બધું. ચાલો બધી પછાડી લઈ લઈએ, અંજી પછાડી આ રહી આને પછાડી કહેવાય. આ મારી ખંભે જાય હવે, બરાબર છે. તમને આ લોકો આવા ગમતા હોય, મને ખબર છે ઘંટા બંટા ચડતો હોય, ન ચડતો હોય તો કે એમ કે સડે તો તમારે સહન કરવું પડે. કારણ કે હું સહન કરું છું, મને લાઈક સબસ્ક્રાઈબ નથી મળતો, નથી સહન કરતો. તો તમે કરી લેજો, તારે મોજ આવશે, એન્ટરટેનમેન્ટ મળશે તમને. એ બધું ગુજરાતીની મોજ છે, ખેતીની મોજ, ભણતરની મોજ, બધાની મોજ મળે છે. હું જોઉં છું, કોઈ જોવે છે કે અમને. ચાલો કદી બંને ભણી લઈ ખડ. મિત્રો આપણે ટ્રેક્ટર વાળો આવી જશે ને, જો એટલી જગ્યાએ વાવવાનું છે, તો અહીંથી માંડી એટલી જગ્યાએ વાવવાનું છે. લગભગ ટ્રેક્ટર વાળવાનું છે એટલે તો વળી જાય. ચાલો આપણે વાળી નાખીએ, એટલી જગ્યાએ વળી જાય ને. તો કે વાળું છું દરખેલા વાળું છે, વળી જાય ને. હા ચાલો વાળી નાખીએ. ટ્રેક્ટર ફરી ગયા. હા કદમ ઘડીક બાંધો. ગાઈસ આપણે ટ્રેક્ટર વાળી નાખ્યું છે, જો એટલી જગ્યામાંથી વાળી નાખ્યું. ત્યાં સુધી જઈશું ખબર છે, અહીંયા દેખાય ચોખ્ખું, એટલા સુધી જઈશું ખાલી ટ્રેક્ટર. અહીંયા સુધી એવું પછી ટર્ન મારી દીધો, આમ લીધું, પસાર દીધું આમ, એટલે ઊભો રહી ગયું. હાલો આપણે ખડ ભેગું કરી જાવી. આ શું છે ઠીક, આ ઈયળ જુઓ. પહેલાં કેવી ઈયળ આવતી, ભરવાડ આવતી, પહેલાં સકડો થઈ જતી, અડીને તો સકડો થઈ જાય. હવે આવી ઈયળ નીકળવા માંડી, જાત જાતની રોગા થયેલા ભાઈ અહીંયા. ચાલો આપણે ખડ ભેગું કરી બાંધીને ઘર રહીએ. તો આ ખડ બાંધી દીધું, ભેડ લઈ લીધી. હું જાઉં છું ઘેરે, બરોબર. રસ્તામાં જો દેખાડ પડતી હું આવી ગયો ઘેર. આમથી છે ટ્રેક્ટર કાર કરીને કંઈ ટેન્શન લેતા ને કે એક્સિડન્ટ શું હોય છે કે નહીં એવું કાંઈ કાંઈ વાંધો. હું ઘેર આવી ગયો, ટ્રેક્ટર કરી દઈશું પાર્ક. હું અહીં બેઠો છું શાંતિ, વાંકડ બાપુ ધોયું છે, ધીરે ગારો ગારો બેઠો એ પગ બધું બરોબર. માથું નથી હોય એટલે વેર ખેરી છે, વાંધો નહીં આવ્યો. તો હાલો વિડીયોને કરી દેજો લાઈક. અને બહુ પછીના બ્લોગમાં હું કહીએ એ તો બહુ નાનો બ્લોગ બને, હું મોટો બ્લોગ બનાવવાનો ગમે એમ થઈ જાય.
બાકી બનાવવાનો તો આપણે સાહેબ મોટો જ બ્લોગ, બાકી નમવાનું કોઈ છે નહીં. ઓકે સારું, કાલ કોલેજ જવું પડશે. આ તો રજા શનિવાર છે એટલે બ્લોગમાં કહી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ. ઓકે બાય બાય. તો ગાઈસ આપણે બ્લોગ 5-6 મિનિટ બનાવ્યો, પાછો નાનો થવા માંડ્યો. કોલેજ આને જતો એટલે નાનો થઈ ગયો. હું રમાઈ નથી ગયો આજે. થવાનું તો આમ ડેમ બાજુ જાઉં છું, પણ દોસ્તર કાંઈ એવું નહીં એટલે ક્યાં નહીં. હું ત્યાં થઈને 4 જોતા દોસ્તાર કંઈક કામ આવી જાય તો પછી કાલ રાખી દો. કાલ હું ગોઠવું છે, હવે જઈએ તો કોલેજ જવાનું છે એટલે. તો જો લોગમાં તમને મજા આવતી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ને મજા આવે છે. પછી અત્યારે મારે કંઈ કહેવું નથી, કેમ કે અત્યારે આપણે નવા યુટ્યુબમાં કહેવાય એટલે અમુક જોવે અમુક ન જોવે, અમુક કહે કે આ જે નવો છે એટલે કાંઈ મારે બહુ ન મજા આવે એટલે વિચારીને સ્કીપ કરી નાખતો હોય. આમ કરી નાખતા હોય તો જવા દે, લાઈક ન કરતા હોય, સબસ્ક્રાઈબ ન કરતા હોય તો કરી નાખજો. બાય બાય, ગુડ નાઇટ. હવે કાલે મેળા.